આ રીતે કરવા જઈએ તમારી સ્ક્રીન વાળો ક્વેશ્ચન તો તમે તો ગયા, તમારું સિલેક્શન પણ રહી ગયો. આવા ક્વેશ્ચનોને કઈ રીતે સોલ્વ કરાય એ તમને શીખવાડું. ક્વેશ્ચનમાં આપણને પહેલા 3 આપ્યો છે, પછી 3 3, પછી 3 3 3, પછી 3 3 3 3 અને પછી 3 3 3 3 3 5 વખત, એટલે વધારે 3 થઈ ગયું. આપણને શું કરવું છે? કાઈ નહીં કરવું. જે છેલ્લાનું 3 વાળું જે સંખ્યા છે ને આને અહીંયા લખો ડાયરેક્ટ. 1 3 2 3 4 5 આવી ગયું. 5 આવી ગયું અને નંબરિંગ કરી દો 1 2 3 4 અને 5. હવે કાઈ નહીં કરવાનું, સિંગલ એટલે આને સિંગલ ડિજિટ મલ્ટીપ્લાય કરવાનું. 3 5 15, 1 અને હાસિલ 1, 3 ચોક 12 અને 1 13, આ પર 1, 3 3 3 તારી 9, આ 1 0 એટલે કે 10. 3 અને 2 ને આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે 6, 6 અને 1 7, 3 1 3. આન્સર આવી ગયો 3705. પહેલા આપણે સ્ટાર્ટિંગ એ રીતે કરીએ તો આપણો સમય ખૂટે. સમય બચાવવાના છે એક્ઝામમાં, કેમ કે કન્સેપ્ટ જરૂરી છે, બરાબર? નહીં તો આવા તો 5મા ધોરણના છોકરાઓને આપીએ આ રીતે કરવાનું કહીએ તો ઈ પણ કરી લે, આમાં કોઈ નવાઈની વાત નથી. પણ જો તમે 10 સેકન્ડ કે 5 સેકન્ડ કે 15 સેકન્ડમાં ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો એટલે તમારી જાતને તૈયાર કર્યા છે, તમારા સિલેક્શનને પાકા કર્યા છે. આભાર.